ફેબ્રુઆરી માર્ચ માસ દરમિયાન નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનને સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે અંતર્ગત ખાસ વિકલાંગ વ્યક્તિઓ, સંરક્ષણ કર્મચારીઓ, દળો, પોલીસ કર્મચારીઓ, મહિલા અને આદિજાતિ સમુદાયના સ્વસહાય જૂથોની મહિલા તેમજ દિલ્હી NCR અને તેની આસપાસના અનાથાલયોના બાળકોને અમૃત ઉદ્યાનની ખાસ મુલાકાત કરવામાં આવશે। આ કાર્યક્રમ અન્વયે આગામી તારીખ 8 માર્ચ 2024 આંતરરાષ્ટ્રીય મહિલા દિનના રોજ રાજ્યના આદિજાતિ સમુદાયના સ્વસહાય જૂથોને પ્રાથમિકતા આપીને મહત્તમ મહિલા સભ્યોને અમૃત ઉદ્યાનની મુલાકાત કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યના તાપી, ડાંગ, સુરત, નવસારી, ભરૂચ, વલસાડ એમ 6 જિલ્લાના કુલ 85 જેટલી મહિલા સભ્યોને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનની મુલાકાત માટે જવાનો અવસર મળ્યો છે। તાપી જિલ્લામાંથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત મિશન મંગલમ યોજના હેઠળ વિવિધ સખી મંડળની કુલ 15 બહેનો આજે અમૃત ઉદ્યાનની મુલાકાતમાં પ્રવાસમાં જોડાઈ છે। આ કાર્યક્રમમાં સામેલ થયેલા વ્યારા તાલુકાના નાની ચીખલી ગામના ખુશી સખી મંડળના સભ્ય લતાબેન ગમીતે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પહેલાના સમયમાં ગામડાની બહેનો પોતાના ઘરગામથી બહાર પણ ન નીકળતી હતી। આજે અમારા જેવી બહેનોને સખી મંડળના માધ્યમ થકી ગામડાથી નીકળી છેક દિલ્હી રાજભવન જવાનો મોકો મળ્યો છે, જે અમારા માટે અદ્ભુત અને સાહસકારક કાર્ય છે। બહેનો આવી રીતે દેશ અને દુનિયામાં બહાર ફરી શકે, નવા અનુભવ કરી શકે અને આગળ વધી શકે તેવી અમને સૌને તક મળી છે। તેના માટે હું તમામ બહેનો વતી સરકારશ્રી અને મિશન મંગલમ યોજના તાપીનો આભાર વ્યક્ત કરું છું। મારું નામ લતાબેન વિપુલભાઈ ગામિત છે। હું નાની ચીખલી કૃષિ સખી મંડળથી આવું છું, તાલુકો વ્યારા, જિલ્લો તાપી। આજ રોજ અમે દિલ્હી ખાતે અમૃત ઉદ્યાન કાર્યક્રમમાં જવા નીકળ્યા છે। અમે દિલ્હી રાજભવન ખાતે મુલાકાતે જવા નીકળ્યા છે। તે માટે હું મોદી સરકારનો તથા આજે હું સખી મંડળના હરેક અધિકારીઓનો આભાર માનું છું। ને ઘરેથી બહેનો બહાર નથી નીકળી શકતી, ગામડેની બહેનો, ત્યારે આજે સખી મંડળ દ્વારા રાજભવન ખાતે મુલાકાતે જવા માટે અમને એક અદ્ભુત સમય તથા સાહસ મળ્યો છે અને બહેનો આવી રીતે બહાર ફરી શકે અને અનુભવ કરી શકે અને આગળ વધી શકે તેવી અમને એક તક મળી છે। તે બદલ હું મોદી સરકારનો તથા લાઇવલીહુડનો આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ વ્યારા।